વેલકમ બેક। તો જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો થયો છે, જેને લઈને અત્યારે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે। બીજી તરફ હાલમાં જે સમાચારો સામે આવી રહ્યા છે કે મચ્છમાં 25 થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં સહેલાણીઓ જમ્મુ કાશ્મીર જતા હોય છે, અને દરમિયાન આ વખતે આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ બનાવ્યા છે અને આ મોટો હુમલો થયો છે। પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે, અને આતંકી હુમલામાં ગુજરાતને લઈને જે સમાચાર મળી રહ્યા છે તો ગુજરાતથી ગયેલા પણ 3 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભી ઈજાગ્રસ્ત થયા છે। આતંકી ઘટના મુદ્દે વિનોદ ડાભીની દીકરીએ નિવેદન આપ્યું કે માતા પિતા પાસે 2 વાગે છેલ્લે વાતચીત થઈ હતી તેવું એમની દીકરી શીતલ ડાભીએ જણાવ્યું છે। અને મોરારી બાપુની કથા જે આ શ્રીનગર ચાલી રહી છે ત્યાં હાજરી આપવા માટે ગયા હોવાનું પણ શીતલ ડાભીએ જણાવ્યું છે। કહ્યું કે ત્યાંથી તેઓ પહલગામ ફરવા માટે ગયા હતા। માતા સાથે આતંકી હુમલા અંગે વાત થઈ છે તેવું શીતલ ડાભીએ જણાવ્યું। કહ્યું કે હુમલામાં પિતા ગોળીથી ઈજાગ્રસ્ત થયા છે। પિતા વિનોદ ડાભી હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે સારવાર માટે। ભાવનગરથી 20 થી વધુ લોકો પહલગામ ગયા હોવાની વાત પણ શીતલ ડાભીએ જણાવી છે। પાંચની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં। તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે, ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી। અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને, અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ। ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને टोटल 20 जણા છે। जम्मू कश्मीर में जो टेररिस्ट अटैक हुआ है उसमें भावनगर के जो एक रहवासी थे जिनका नाम है विनोद भाई डाभी, उन पर भी वो भी इंजर्ड हुए। वो अभी अनंतनाग में गवर्नमेंट मेडिकल हॉस्पिटल में वो अभी दाखिल है और उनकी तबीयत अच्छी है। अभी उनके साथ संपर्क करने की हम लोग कोशिश कर रहे हैं। भावनगर से 20 जितने लोग अभी नाम हमारे पास आ रहे हैं कि 20 जितने लोग वहाँ पर घूमने गए थे। तो एक्चुअली जहाँ पर घटना घटी वहाँ पर कौन कौन थे उनके नाम आ जाने के बाद हम लोकल जम्मू एंड कश्मीर पुलिस से कॉन्टेक्ट में है, तो अभी थोड़ी देर के बाद हमें ज्यादा इन्फॉर्मेशन मिलेगी। મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા, અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા। અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો, અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે, અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે। એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે, અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે, અને મારા પપ્પા જે હોસ્પિટલાઇઝર છે, અને એડિશનલ કલેક્ટર સાહેબજીનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી।